કોદિયા ગામે ગ્રામસભામાં તલાટી મંત્રીએ ગ્રામજનોને ના બોલાવતા ગ્રામજનોમાં રોષ. ગાંધી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ગ્રામસભાનું આયોજન હોય ત્યારે ગીરગઢડા તાલુકાના કોદિયા ગામે ગ્રામ પંચાયતમાં ભરાતી ગ્રામસભામાં સરપંચ અને ગ્રામજનોને ન બોલાવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. ગ્રામસભામાં ગ્રામજનોને ન બોલાવતા ગ્રામજનો દ્વારા તલાટી મંત્રીને પૂછવામાં આવતા તલાટી મંત્રી બેભાન થવાના ગૂઢ કરવાના આક્ષેપ કર્યા છે. કોદિયા ગામે ભરાતી ગ્રામસભામાં સરપંચને પણ જાણ ન કરાતા સરપંચના પ્રતિનિધિ દ્વારા તલાટી મંત્રી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે. પ્રતિનિધિ હર્ષદ વાઢેર સાથે સાગરકુમાર, ધી મિરર ન્યૂઝ, ગીરગઢડા. તમને લઈને આવ્યું છું એક ગામડામાં કે જે પંખીના માળા જેવડું ગામ છે. આવા શબ્દ વપરાતા હોય છે કારણ કે નાનું એવું ગામ હોય છે, ત્યાં ગામ પંચાયત હોય છે, આરોગ્ય ખાતું હોય છે, સ્કૂલો હોય છે, આંગણવાડીઓ હોય છે, બધી જ વસ્તુનો સમાવેશ ગામડામાં થતો હોય છે. ત્યારે ગ્રામ પંચાયતની અંદર એક પંચાયત થ્રુ જે કે તલાટી મંત્રી હોય છે, સરપંચ હોય છે, એ બધા થ્રુ એ ગામસભા પણ ભરવામાં આવતી હોય છે. તો ગામસભામાં ગામ લોકોને પણ જાણ કરવાની હોય છે, આરોગ્ય ખાતું આવતું હોય છે, કોઈ શિક્ષણ અધિકારીઓ આવતા હોય છે, આશા વર્કરો આવતા હોય છે, ત્યારે કોઈ આંગણવાડીની બહેનો પણ આવતી હોય છે. એ બધાની વચ્ચે ગામસભા થતી હોય છે. જ્યારે અત્યારે હાલ જે ગુજરાતના ગામડાઓ છે ત્યાં મોટા ભાગના જે ગ્રામ પંચાયતો હોય છે તેમાં તલાટી મંત્રીઓ દ્વારા, પંચાયત દ્વારા ગામના લોકોને જાણ કરવામાં આવતી નથી. ખરેખર આ ગામસભામાં ગામ લોકોનો સમાવેશ થવો એ પહેલો મુદ્દો છે કે ગામ લોકોને જાણ થાય આપણા ગામમાં કેટલી ગ્રાન્ટ આવેલી છે, ક્યાં ક્યાં વિકાસના કામો કરવાના છે, શું શું કરવાનું છે, તે ગામ લોકોને જાણ થવી જોઈએ. પંચાયતને તો જાણ હોય જ, ઉપરથી કાંઈ લેટર આવતા હોય એ લોકો ગ્રાન્ટ પાસ કરાવતા હોય છે. લઈને આવ્યો છું હજી ગીરગઢડાનું કોદિયા ગામ છે, તેમાં ગામસભા થઈ ગઈ છે પરંતુ ગામના લોકોને ખ્યાલ જ નથી. અહીંયા આપણા ગામના એક વ્યક્તિ હાજર છે, એમને જ પૂછીએ કે શું છે આખો મુદ્દો. શું નામ છે આપનું? મારું નામ રઘુભાઈ કાનાભાઈ ભરવાડ. શું કહેશો, આપનો કંઈક મુદ્દો છે ગામસભાને લઈને? હા, ગામસભાનો મુદ્દો તો એવો છે કે ગામમાં મંત્રીએ કોઈ પણને જાણ કરી નથી કરી પંચાયતને જાણ, નથી કરી કોઈ ગામનાને જાણ, અને એમનામ ગામસભા અહીંયા લઈ લીધી છે. શું કહેશો, દર વખતે આવી જ રીતના ગામસભા થાય છે? હા, દર વખતે આવી જ રીતે ગામસભા થાય, કોઈ દી જાણ કરી નથી. આદાની વાયા કરીને જાણ મળી છે તો અમે અહીંયા આવ્યા તો અહીંયા એની ભૂલ સ્વીકારી કે મને એકદમ આમાંથી જાતો કરો એમ. હા, એટલે શું કહે છો, વિકાસના કામોની ગામ લોકોને ખબર હોય છે? વિકાસના કામની તલાટી મંત્રી કહે તો જ ખબર પડે, નહીં તો વિકાસના કામની ખબર કેમ પડે? ખુદના સરપંચને અહીંયા નથી વાત કરી. શું કહે છો, ખરેખર ગામસભા શા માટે ભરાવવામાં આવતી હોય છે? ગામના કામના વિકાસ માટે, ગામ લોકોને. હા. હા, તો આ છે ગામના સભ્ય, અને અત્યારે હાલ આપણી પાસે સરપંચના પ્રતિનિધિ છે. તેમને પણ પૂછીએ કે કઈ રીતનું શું છે ગામસભા ભરાણી, કઈ રીતે શું છે, ગામસભામાં ઉપસ્થિત રહ્યા નથી રહ્યા, કોણ કોણ હતું, એ પ્રશ્ન પૂછીએ. શું કહેશો, શું નામ છે આપનું? મારું નામ રામભાઈ, સરપંચ પ્રતિનિધિ. શું કહેશો રામભાઈ, તમારા ગામના સભ્યો જે છે, ગામની જનતા છે, લોકો પ્રશ્ન પૂછે છે કે ભાઈ ગામસભા ભરાઈ ગઈ છે, અમને નહીં, હવે કાલે તો હું એમાં એવું હતું કે કાલે દવાખાનાના કામમાં અમારે માંડીને બીમારી હતી એટલા માટે હું ગયેલો. શું કહેશો, પણ તલાટી મંત્રીએ નહીં, સરપંચ તો નહોતા હાજર. તલાટી મંત્રીએ કાલે અમને કોઈ વાત કરેલી નથી, કોઈ મેસેજ ભેજેલો નથી. સવારમાં આવી અને એમને કીધું કે ભાઈ આજની ગ્રામસભા છે સ્વચ્છતા અભિયાનની. તો મેં કીધું ભાઈ એમનું ગ્રામસભા તો કઈ રીતે? શું કહેશો, તલાટી મંત્રીને ક્યારે જાણ કરવાની હોય છે કે ભાઈ ગામ કમસે કમ એક દિવસ તો અગાઉ જાણ કરવી પડે. મારે ગામ લોકોને જાણ કરવાની હોય, સભ્યને જાણ કરવાની હોય. તો એની વિશે તમે સરપંચના પ્રતિનિધિ છો, શું કહેવાય કે ગામસભા ભરાવાની હોય એનો કોઈ પરિપત્ર આવતો હોય છે કે શું છે? આવે પરિપત્ર. કેટલા લોકો સામેલ હોય એમાં, કોણ કોણ આવતું હોય છે? એમાં ગ્રામ સભાને અંદર તો ગ્રામ પંચાયતના સભ્ય, સરપંચથી માંડી તલાટી મંત્રી, પછી આગેવાનો બધા હોય, આશા વર્કર બેનો હોય. પ્રતિનિધિ હતા, એમણે પણ જાણ કરી છે કે ભાઈ મને પણ શું કહેવાય કે તલાટી મંત્રી દ્વારા કહેવામાં આવ્યું નહોતું, પરંતુ સવારમાં કોલ આવ્યો કે આવી બાબતો બનતી હોય છે, ગામડાઓમાં ગામસભાઓ ભરાતી હોય છે, ગ્રામ પંચાયત અને તલાટી મંત્રીઓ જાણ કરતા ના હોય છે. ખરેખર ગામસભા એના માટે હોય છે કે ગામના લોકોને ખ્યાલ પડે કે આજે આપણા આ ગામમાં એટલી ગ્રાન્ટો છે, એટલાની ગ્રાન્ટો છે, એટલા કામ કરવાના છે.
એ રીતની ગામ લોકોને ખ્યાલ આવવો જોઈએ. એ માટે થઈને ખરેખર ગામસભા ભરાતી હોય છે. તો આ છે કોદિયા ગામ. કોદિયા ગામમાં ગામ લોકોને જાણ જ નથી કરાતી કે તમારા ગામમાં ગામસભા છે. હવે ગામ લોકોને જો ખ્યાલ નથી કે ગ્રામસભા ભરાણી છે કે ભરાઈ ગઈ છે, તો પછી વિકાસના કામોની જનતાને ક્યાંથી ખબર પડે? જનતાને કઈ રીતે ખબર પડે કે ગ્રાન્ટો એટલી આવે છે કે નહીં? શું હતું મુદ્દો? શું છે મુદ્દામાં એવું હતું કે કાલે તો અમને કોઈ જાણ કરેલી નથી અને શેના માટે? ગ્રામસભા આજની જે સ્વચ્છતા અભિયાનની હતી ને એમને માટે સવારમાં તલાટી આવ્યા હતા. તો મેં પૂછ્યું કે ભાઈ શું છે? તો કે આજની ગ્રામસભા છે સ્વચ્છતા અભિયાનની. તો મેં એમને કીધેલું કે ભાઈ તમારે તો અગાઉ મને જાણ કરવી જોઈએ, આ વિશે મને કોઈ ખબર નથી. તો મેં મારા ગ્રામના આગેવાનો કોઈ સભ્યને કે કોઈને જાણ કરેલી નથી, મેં કોઈ વોટ્સઅપ ગ્રુપમાં મૂકેલું નથી. તો આની વિશે કોઈ પણ પરિપત્ર તમારે મને એક દિવસ અગાઉ મોકલવો પડે, એ વિશે મેં એને કીધેલું. તો એમને મને કીધું કે અમે એને જે પટ્ટાવાળો છે એમને કે જાહેરમાં અમે નોટિસ ઓલી કરેલી છે, પરિપત્ર ચોંટાડેલો છે. તો એમને મેં કીધું તો તમારે એના ફોટા બોટા કોઈ આગેવાનોને મોકલાય તો ખરા ને. બસ એ વિશે મેં પૂછેલું એમને. પછી આ બધાને આગેવાનોને જાણ થઈ તો આવી છે પૂછ્યું એને. મનસુખભાઈ ઠાકોર. મનસુખભાઈ, ગ્રામસભાને લઈને કંઈક પ્રશ્ન છે, શું કહેશો? શું છે? આમ તો દર વર્ષે આપણે શું છે કે 2 ઓક્ટોબર સ્વચ્છતા અભિયાન તરીકે આપણે આખા ગુજરાતમાં ઉજવાય છે. જ્યારે દરેક ગામડાઓને તલાટી દ્વારા જાણ કરવામાં આવે છે, પણ છતાં આવા અમારા કોદિયા જેવા ગામ અનેક હશે જેમાં તલાટી દ્વારા કોઈને જાણ કરવામાં આવતી નથી. અને સવારે સરપંચને પણ સવારે જાણ કરવામાં આવે છે કે આજે આપણે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવો છે. હવે ગ્રામસભા કેવી હોય એ તો કોઈને ખબર જ નથી. અને આજ દિન સુધી અમારા ગામની અંદર કોઈ જાતનું આયોજન થયેલું જ નથી, બરાબર. પણ એક પણ ગ્રામસભા નથી ભરાવામાં આવી. શું કહેશો? ગ્રામસભા ભરાવી જોઈએ કે ન ભરાવી? ગ્રામસભા દર 3 મહિને ઓછામાં ઓછી ભરાવવી જ જોઈએ. એવું છે. હા. શું કહેશો? ગ્રામસભામાં કોણ કોણ હાજર રહેવું જોઈએ? ગ્રામસભામાં ગ્રામ પંચાયત, આંગણવાડી, શાળાના આચાર્ય, મામલતદાર, તાલુકા પંચાયતના ટીડીઓ, જંગલ ખાતાના અધિકારીઓ, આ દરેક જે સરકારના નિયમ મુજબ જે કંઈ કર્મચારીઓને જાણ કરવાની હોય તમામને જાણ હોવી જોઈએ. પ્રથમ તો ગામના તમામ નાગરિકને જાણ થવી જોઈએ કે ભાઈ ગ્રામસભા શું કહેવાય. શું કહેશો? તલાટી મંત્રી દ્વારા ગામની જનતાને જાહેરમાં શું કહેવાય કે સભામાં આમંત્રિત કરેલા કે નહીં? તલાટી મંત્રીએ ગ્રામસભામાં જાહેરમાં ગ્રામ લોકોને તો ક્યારેય એવું નથી કહેલું કે આજે ગ્રામસભા છે અને આપણે જાહેરમાં ગ્રામસભા ભરવી. આગળ આ સમયમાં તમારી માંગ શું છે? આગળની માંગ એવી છે કે ભાઈ તલાટીએ દરેક ગામના લોકોને 2 દી અગાઉ જાણ કરવી જોઈએ અને જાહેર ગ્રામસભા થવી જોઈએ. એટલે તલાટીની ભૂલ તો ઠેઠથી ઠેઠ સુધી છે જ, બરાબર. આ ગામને તલાટી એવું સમજતા હોય એવું લાગે છે કે ભાઈ આ ગામની અંદર કોઈ રખેવાળ છે જ નહીં, બરાબર. મનમાં આવે ત્યારે જે કાંઈ હોય એ ચોપડા ઉપર ઓન પેપર કરીને વયું જવાનું. શું કહે તમારા ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી કોણ છે? અમારા ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી હસમુખભાઈ દુધાત છે. ઠીક છે. શું કહેશો? ગામ સભાને લઈને લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ગ્રામ સભાનું આયોજન મંત્રીએ અગાઉ કર્યું, અમને કંઈ જાણ કરેલી ન હતી. સવારે સરપંચને જાણ થતાં સરપંચે એકાબીજાને ફોન કર્યા હોય ત્યારે અમને જાણ થઈ હતી કે આ રીતે છે. તો હું જ્યારે સરપંચે જાણ કરી ત્યારે હું પોતે બહાર હતો, બધા આગળ આવ્યો છું એટલે કે પત્રકાર આવ્યા છે તો જવાબ. શું કહેશો? ગામસભા ભરાવાની હોય એ લોકોને જાણ કરવાની હોય કે ના હોય? ના, જાણ કરવાની એને હોય છે ને અગાઉ જાણ કરવી જોઈએ. શું કહેશો? સભ્ય સાહેબ, ખરેખર ગ્રાન્ટો માટે પણ લોકોને જાણ કરવી પડે. શું હા, કહેશો? કરવી પડે છે જાણ. અને જાણ કર્યા વગર તો ગામને શું ખબર પડે છે કઈ ગ્રાન્ટ આવે છે, કઈ રીતે છે ને શું કરવું ને ક્યાં એનું વાપરવી, તો એ સિવાય તો ગામને ખ્યાલ કેમ આવે? શું કહેશો? તલાટી મંત્રી સાહેબને પહેલો જવાબદાર હોય છે કે? હવે એમાં એમ છે કે જે કાંઈ ઉપરથી જાણ આવે એટલે પહેલી તો તલાટીને જાણ હોય છે. તલાટી દ્વારા મંત્રી સરપંચને જાણ કરવામાં આવે, સરપંચ દ્વારા સભ્યને જાણ કરવામાં આવે અને સભ્યને બધું ગ્રુપ મળીને ગામને જાણ કરવામાં આવે કે ભાઈ આપણે આ રીતની ગામસભા રાખવાની છે. એ પ્રમાણે એનું આયોજન પણ કરવામાં આવે, અધિકારીઓને પણ જાણ કરવામાં આવે. આગલા દિવસોમાં તમારી શું માંગ છે? આગલા દિવસમાં બધું જે કાંઈ નિયમને આધીન બધું થવું જોઈએ. રઘુભાઈ, શું પ્રશ્ન છે ગામસભાને લઈને આપનો? ગ્રામસભાને લઈને તો કોઈ વસ્તુ ગામને કંઈ જાણ કરી જ નથી. ગ્રામ પંચાયતને નથી જાણ કરી, એમ ગામને જાણ નથી કરી. અને કોઈ વસ્તુ ક્યાંય અહીંયા એવો બોર્ડે નથી માર્યો કે ભાઈ કાલે આ રીતનું આયોજન
કરેલું છે અને સરપંચને પણ સવારે અહીંયા જાણ કરી અને સરપંચે પછી એના સભ્યને સવારે જાણ કરીને સભ્ય એની રીતે જ આવ્યા હતા. પછી પંચાયત ઓફિસની અંદર એની ભૂલ સ્વીકારી અને કહે છે, કારણ કે આવી ભૂલ તો એની વારંવાર થયા કરે, તો પછી ગામ લોકોને શું કરવાનું, આવી ભૂલ કર્યા કરવાની કંઈ વારે. તો એની અમારી તો એવી એક માંગ છે કે આની માથે કોઈ પણ સરકારી અધિકારી, ડીડીઓ, મામલતદાર કે કોઈ પણ આની માથે એની માથે કડકની કડક કાંઈ પણ જોગવાઈ થાય એવી સજા કરે અને જો ન કાર્યવાહી કરે તો અમે કલેક્ટર સાહેબને લેખિતમાં આપશું. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. વંશાળને દીવ મિરર ન્યૂઝની ટીમને દિલથી હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, જે ગુજરાતના તમામ સમાચારો સૌ પ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે. જય માતાજી.